શું એવું બને કે પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિના દરમિયાન બધું સારું ચાલતું હોય અને અચાનક ડૉક્ટરની વિઝિટ કરવા જઈએ અને ડૉક્ટર સોનોગ્રાફી કરીને કહે કે તમારા બાળકના ધબકારા બંધ થઈ ગયા છે, તમને મિસકેરેજ એટલે કે મિસ એબોર્શન થયું છે? શું ઇઝ ધેટ પોસિબલ? યા, ધીસ ઇઝ પોસિબલ. મેં તો બધું ધ્યાન રાખ્યું હતું, ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ કેર બધી કરી હતી, છતાં પણ મિસ એબોર્શન કે મિસકેરેજ કેમ થયું? મને આ પ્રેગ્નન્સીમાં મિસકેરેજ થયું તો શું મને સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્સીમાં પણ મિસ એબોર્શન કે મિસકેરેજ થશે? મને કન્સિક્યુટિવલી 2 કે 3 વાર મિસ એબોર્શન થયા તો શું હવે જ્યારે પણ મને પ્રેગ્નન્સી રહેશે મને મિસકેરેજ જ થઈ જશે? શું મને હવે કોઈ વાર નોર્મલ કે હેલ્ધી પ્રેગ્નન્સી રહેશે જ નહીં? શું એવો કોઈ રસ્તો નથી, એવી કોઈ સારવાર નથી કે જેથી આવનારી પ્રેગ્નન્સી મારી નોર્મલ અને હેલ્ધી હોઈ શકે? તો જે લેડીઝને મિસ એબોર્શન કે મિસકેરેજ થયું હોય એને આ ટાઈપના સવાલો સતત મગજમાં રહેતા હોય છે. તો આવો આ વિડીયોમાં મિસ એબોર્શન કે મિસકેરેજને લગતા તમામ સવાલોના જવાબ મેળવીએ. તો જ્યારે પણ અમે પેશન્ટને કહીએ કે તમને મિસ એબોર્શન કે મિસકેરેજ થઈ ગયું છે તો સૌથી પહેલાં પેશન્ટનું રિએક્શન એવું હોય છે કે એ પોતે પોતાની જાતને ગિલ્ટી માને. એને એવું લાગે કે મેં ડૉક્ટરની સલાહ ના માની, મેં ટાઈમસર દવા ના લીધી, મારે જે પ્રેગ્નન્સીમાં કેર કરવી જોઈતી હતી એ મેં ના કરી. બટ રિમેમ્બર વન થિંગ, ધીસ ઇઝ નોટ યોર ફોલ્ટ એટ ઓલ. કારણ કે મિસ એબોર્શન કે મિસકેરેજ થવું એ ટોટલી નેચરલ થિંગ્સ છે. તો પછી આ મિસ એબોર્શન કે મિસકેરેજ થાય છે શું કામ? વોટ આર ધ રીઝન્સ બિહાઇન્ડ ધ મિસ એબોર્શન ઓર મિસકેરેજ? તો જ્યારે પણ પુરુષ બીજ કે સ્ત્રી બીજ ભેગું થઈને પ્રેગ્નન્સી બનાવે છે ત્યારે પુરુષ બીજના રંગસૂત્રોમાં અથવા તો સ્ત્રી બીજના રંગસૂત્રોમાં કોઈ ખામી હોય તો શરીર એ પ્રેગ્નન્સીને જાતે જ મિસ કરી નાખે છે. કારણ કે જો એ રંગસૂત્રોની ખામીમાંથી જે પ્રેગ્નન્સી બની હોય એ જો આગળ વધી જાય તો એમાંથી ખોડ ખાપણવાળું બાળક આવે. એટલે શરૂઆતના 3 મહિનામાં 75% કેસીસમાં માત્ર રંગસૂત્રોની ખરાબીના કારણે મિસકેરેજ કે મિસ એબોર્શન થઈ જતું હોય છે. એટલે આ શરીરની એક પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે. એટલે શરીરને એવું લાગે કે જે આ પ્રેગ્નન્સી રહી છે એ રંગસૂત્રોની ખામીવાળી પ્રેગ્નન્સી છે, ક્રોમોઝોમ્સ એબનોર્માલિટીવાળી પ્રેગ્નન્સી છે. તો જો એ પ્રેગ્નન્સી આગળ વધે તો એમાંથી ખોડ ખાપણવાળું બાળક આવી શકે. એટલે શરીર એ પ્રેગ્નન્સીને જાતે જ મિસ કરી નાખે છે. અને 25 to 30% કેસીસમાં બીજા પણ કારણો હોય કે જેનાથી મિસકેરેજ ઓર મિસ એબોર્શન થઈ શકે છે. એમાં હાઈ ગ્રેડ ફીવર આવ્યો હોય, કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું હોય, ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, હાઈ બ્લડ પ્રેશર હોય, અથવા કોઈ તમને ઓટો ઇમ્યુન ડિઝીઝ હોય, અથવા હસબન્ડ વાઈફે શરૂઆતના મહિનામાં રિલેશન એટલે કે ઇન્ટરકોર્સ કર્યો હોય, અથવા કોઈ લોંગ ટ્રાવેલિંગ કે કોઈ વજનવાળું કામ કર્યું, એનાથી પણ ઘણીવાર મિસ એબોર્શન થઈ શકે. પણ આ બધા રીઝન્સ બહુ રેર કેસીસમાં જોવા મળે છે. સૌથી કોમન રીઝન જે મિસ એબોર્શનનું છે એ રંગસૂત્રોની ખામીવાળી પ્રેગ્નન્સી છે. તો શું આ મિસકેરેજ કે મિસ એબોર્શન પહેલાં કોઈ વોર્નિંગ સાઇન જોવા મળે છે કે જેનાથી એઝ્યુમ થઈ શકે કે કદાચ આ પ્રેગ્નન્સી મિસ થઈ ગઈ? ઘણા ખરા કેસીસમાં કોઈ પણ જાતની વોર્નિંગ સાઇન હોતી નથી. અમે રેગ્યુલર વિઝિટમાં સોનોગ્રાફી કરી ત્યારે ખબર પડે કે બાળકના હાર્ટબીટ બંધ થઈ ગયા છે અને પ્રેગ્નન્સી મિસ થઈ ગઈ છે. પણ અમુક કેસીસમાં પેશન્ટને સ્પોટિંગ એટલે કે સામાન્ય થોડું અમથું બ્લીડિંગ થાય, થોડો બ્રાઉન ડિસ્ચાર્જ થાય અને સિવિયર એબ્ડોમિનલ પેઇન, આ 3 જાતના જે વોર્નિંગ સાઇન હોય એનાથી આપણે એઝ્યુમ કરી શકીએ કે કદાચ પ્રેગ્નન્સી અંદર મિસ થઈ ગઈ. તો જ્યારે પણ શરૂઆતના 3 મહિના હોય ત્યારે થોડું અમથું પણ સ્પોટિંગ થાય, બ્રાઉનિશ ડિસ્ચાર્જ થાય અથવા સિવિયર એબ્ડોમિનલ પેઇન એટલે કે ક્રેમ્પ એવું તમને લાગે તો યુ હેવ ટુ immediately contact to your gynecologist to confirm there is a miss abortion or miscarriage. જો તમને ફર્સ્ટ ટાઈમ મિસ એબોર્શન કે મિસકેરેજ થયું છે તો તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે સેકન્ડ ટાઈમ there is a 75% ચાન્સીસ છે કે તમારી સેકન્ડ પ્રેગ્નન્સી એકદમ નોર્મલ હોઈ શકે. પણ જો તમને વારે 3 વાર કન્સિક્યુટિવલી મિસ એબોર્શન થાય તો પછી તમારે ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી પડે.
પછી ડૉક્ટર હસબન્ડ અને વાઇફના ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરાવે અને જોવે કે કયા કારણોસર મિસએબોર્શન થાય છે. પણ જો આ ફર્સ્ટ ટાઈમ તમને મિસએબોર્શન થયું છે તો યુ ડોન્ટ નીડ ટુ વરી એટ ઓલ. તો જ્યારે પણ કોઈ પેશન્ટને વારે વારે મિસએબોર્શન થાય, એટલે કે કન્સિક્યુટિવલી 3 વાર મિસએબોર્શન થાય, પછી પેશન્ટને ઘણીવાર એવું થઈ જતું હોય છે કે જ્યારે પણ મને પ્રેગ્નન્સી રહેશે એ પ્રેગ્નન્સી મિસ જ થઈ જશે. પણ એવું નથી. એ પેશન્ટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને ડૉક્ટર એમને આઈવીએફથી પ્રેગ્નન્સી રાખવાની સલાહ આપે છે. આઈવીએફથી પ્રેગ્નન્સી રાખવાની સલાહ શું કામ આપે છે? કારણ કે આઈવીએફમાં એક પીજીડી ટેકનિક હોય છે, જેનાથી જે એમ્બ્રિયો અંદર યુટ્રસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે એનું પહેલાંથી જ પ્રી જીનેટિક ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેમાં જોવામાં આવે છે કે આ એમ્બ્રિયોમાં કોઈ રંગસૂત્રોની ખામી તો નથી ને. પછી એ હેલ્ધી એમ્બ્રિયો હોય એ જ યુટ્રસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. સો દેર ઇઝ અ મેક્સિમમ ચાન્સ યુ વુડ હેવ નોર્મલ એન્ડ હેલ્ધી પ્રેગ્નન્સી ઇનસાઇડ યોર યુટ્રસ. તો જો તમને મિસએબોર્શન કે મિસકેરેજ થયું છે અને જો એ ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી છે તો તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે દેર ઇઝ એ 75% ચાન્સીસ છે કે તમારી સેકન્ડ પ્રેગ્નન્સી એકદમ નોર્મલ અને હેલ્ધી હોઈ શકે. પણ જો તમને વારે વારે મિસએબોર્શન થાય છે તો પછી ડેફિનેટલી તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને આઈવીએફથી પીજીડી ટેકનિક દ્વારા પ્રેગ્નન્સી રાખવી જોઈએ. બિલીવ મી, અમારે એવા ઘણા કેસીસ છે કે જેને 3 થી 4 વાર મિસએબોર્શન થયા હોય, પછી એ પેશન્ટને અમે સારા આઈવીએફ સેન્ટરમાં રિફર કરીએ અને ત્યાં એમને આઈવીએફથી પ્રેગ્નન્સી રાખી અને પૂરા મહિને અમારી જ હોસ્પિટલમાં એમની ડિલિવરી થઈ. તો જ્યારે પણ તમને મિસએબોર્શન થાય બિલકુલ ગભરાવાની જરૂર નથી. તમે તમારા ગાયનેકોલોજિસ્ટને મળવું જોઈએ અને એની સલાહ અને ગાઈડન્સ પ્રમાણે તમારી નેક્સ્ટ ટાઈમની પ્રેગ્નન્સીનું પ્રોપર પ્લાનિંગ કરવું જોઈએ.